નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 9મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આજનો અધ્યાય ખૂબ વિશેષ છે, કારણ કે એક એવા વળાંક પર ઊભા છીએ, જ્યાં આખું બ્રહ્માંડ એક શક્તિના શરણે આવ્યું છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જ્યારે બ્રહ્માંડની સર્વોચ્ચ સત્તા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પોતાનું સર્વસ્વ ત્યજી કોઈ એક કેન્દ્ર બિંદુને સોંપી દે, અને આવું જ્યારે એક કેન્દ્ર બિંદુમાં એ તેજ બધું એકઠું થાય, ત્યારે કેવું બ્રહ્માંડીય તેજ પ્રગટે. અને શું એક નારીનું હાસ્ય આખા બ્રહ્માંડના પાયા હલાવી શકે? અને આજે આપણે જોઈશું કે કેવી રીતે માં શક્તિ રણચંડી બનવા માટે સજ્જ થાય છે, અને તેમનું એક અટ્ટહાસ્ય મહિષાસુરના એ અહંકારને કેવી રીતે ધ્રુજાવી શકે. એટલે શું આ માત્ર એક એવી વાર્તા છે કે પછી આપણી અંદરની શક્તિઓને જગાડવાની જાણે વ્યાસજી ટેકનિક કહી રહ્યા છે? વિચારવાનું એ છે. પણ એ પહેલા ગયા અધ્યાયની વાત કરી લઈએ. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે મહિષાસુરના અત્યાચારથી ત્રસ્ત થયેલા દેવો જ્યારે ભગવાન વિષ્ણુના શરણે પહોંચ્યા, ત્યાં ત્યારે એક અદ્ભુત અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાયું છે. દેવતાઓની લાચારી અને પ્રાર્થના સાંભળીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત તમામ દેવતાઓના શરીરમાંથી પ્રચંડ તેજ બહાર નીકળ્યું છે. અને આ તેજ પુંજ જાણે એક બીજો હિમાલય હોય એવું ભવ્ય બન્યું છે. અને એ દિવ્ય પ્રકાશના સમૂહમાંથી 18 ભુજાધારી એવી દેવી મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું. અને આપણે એ સાંભળ્યું કે દેવીના દરેક અંગમાં અલગ અલગ દેવતાઓનું તેજ સમાયેલું હતું. મુખ શિવનું, વાળ યમરાજના, ભુજાઓ વિષ્ણુની અને નેત્રો અગ્નિના હતા. એટલે આજે કલેક્ટિવ ડિવાઇન એનર્જી છે, કલેક્ટિવ કોન્શિયસનેસ, સામૂહિક ચેતના છે, આ સામૂહિક દિવ્ય ઉર્જાનું પ્રતીક છે મહાલક્ષ્મી. અને એ જે સામૂહિક ઉર્જા છે, એના લીધે દેવોને હવે આશાનું કિરણ દેખાયું છે. એમને થયું છે કે અધર્મનો અંત નજીક છે. પણ યોદ્ધા તૈયાર હોય તો પણ તેને શસ્ત્રો અને સાધનોની જરૂર છે. યોદ્ધા બનાવી દીધો તમે, પણ એના શસ્ત્ર સરંજામ નહીં હોય તો કેવી રીતે ચાલશે? અને આજના અધ્યાયમાં આપણે એ જોવાનું છે કે કેવી રીતે આખું બ્રહ્માંડ, આખું દૈવત્વ દેવીને યુદ્ધ માટે સજ્જ કરે છે. એટલે દેવી પ્રગટ થયા છે તેજપુંજમાંથી, અને પછી ભગવાન વિષ્ણુની વાણી સાંભળીને તમામ દેવો અત્યંત પ્રસન્ન થયા અને પોતાની પાસે રહેલી સૌથી શ્રેષ્ઠ અને દિવ્ય વસ્તુઓ એ તેમણે દેવીના ચરણોમાં ધરવાનું શરૂ કર્યું. આ જે દ્રશ્ય છે ને, કલ્પના, જાણે આખું બ્રહ્માંડ પોતાની બધી અસ્કયામતો એક જ જગ્યાએ
જમા કરી. એટલે સૌ પ્રથમ ક્ષીરસાગર જે છે એ આગળ આવ્યા અને તેમણે અત્યંત પ્રેમથી દેવીને દિવ્ય, ઝીણા, રેશમી અને લાલ રંગના બે નવા વસ્ત્રો આપ્યા અને એક અત્યંત ચળકતો હાર અર્પણ કર્યો. ક્ષીરસાગર છે, સાગરની અંદર આ બધા મોતીઓ રહેલા છે. ત્યારબાદ દૈવશિલ્પી વિશ્વકર્માએ દેવીને શણગાર્યા છે અને તેમણે કરોડો સૂર્ય સમાન તેજસ્વી ચૂડામણી મસ્તકનું આભૂષણ પહેર્યું છે. કાનમાં દિવ્ય કુંડળો, હાથોમાં રત્નજનિત કડા, બાજુબંધ અને સુંદર કંકણ વિશ્વકર્માએ પહેરાવ્યા છે. ચરણોમાં પહેરવા માટે તેમણે સૂર્ય જેવા પ્રકાશિત અને ઝણઝણાટ કરતા બે સુંદર ઝાંઝર આપ્યા છે. ગળા માટે કંઠમણી અને આંગળીઓ માટે તેજસ્વી વીંટીઓ આપી છે. વરુણદેવે ક્યારેય ન કરમાય તેવી કમળોની સુગંધિત વૈજંતી માળા અર્પણ કરી છે, જેની પાછળ સુગંધના લોભી ભ્રમરાઓ ગુંજાવર કરી રહ્યા છે. પર્વતરાજ હિમાલયે દેવીને સવારી કરવા માટે એક અત્યંત બળવાન અને મનોહર એવો સોનેરી રંગનો સિંહ અર્પણ કર્યો. અને આ સિંહ માત્ર એક વાહન નથી, પણ દેવીના ક્રોધ અને શક્તિનું વાહન પણ છે. એટલે આ જે ઘટના જે છે દેવીની શક્તિની, દેવીના કેરેક્ટરની, દેવીની જે બાહ્ય શક્તિઓ છે જે આપણને દેખાડી રહ્યા છે વ્યાસજી, એ જુદા જુદા બીજા પુરાણોમાં પણ જોવા મળે છે, બીજી સંસ્કૃતિઓના. જાપાનમાં એવી કથા છે કે જ્યારે સૂર્યદેવી અમેતરાસુ, નામ છે અમેતરાસુ, એ ગુફામાં છુપાઈ ગયા, દુનિયામાં અંધકાર છવાઈ ગયો, જેમ આપણા દેવો ગુફામાં છુપાયા હતા. ત્યારે 8 મિલિયન દેવતાઓ, જેને કામી કહે છે, એ બધાએ ભેગા મળી અને તેમને બહાર લાવવા માટેની યુક્તિ કરી છે. એક ખાસ અરીસો બનાવ્યો અને રત્નોનો હાર બનાવ્યો છે અને એમ કરીને દેવીને બહાર લાવ્યા છે, શક્તિને બહાર લાવ્યા છે. એટલે આ શક્તિ જે છે એની જે પૂજા છે દુનિયાની દરેક સંસ્કૃતિમાં થઈ છે. ઈરાનમાં આપણે જેને અંબિકા કહીએ છીએ, એવી જ રીતે ત્યાં અનાહિતા છે. તમે સ્વરૂપ જુઓ તો એકદમ સરખા મળી આવે છે. એટલે જ્યારે પણ મોટું મોટું સંકટ આવ્યું છે, ત્યારે આ જે સામૂહિક પ્રયત્ન, સામૂહિક ચેતનાની વાત છે, એ દરેક સંસ્કૃતિમાં વણાય. અને દેવોએ શણગાર કર્યા પછી હવે વારો હતો શસ્ત્રોનો. અને દેવીની 18 ભુજાઓ માટે અમોઘ શસ્ત્રો આપ્યા છે. ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રમાંથી બીજું એક હજારો અણીઓ વાળું એવું અત્યંત તેજસ્વી ચક્ર ઉત્પન્ન કરીને આપ્યું. મહાદેવ શિવે પોતાના ત્રિશુળમાંથી એક પ્રલયકરાળી ત્રિશુળ પ્રગટ કરીને આપ્યું. વરુણ દેવે પોતાના શંખમાંથી એક મંગળકારી સફેદ શંખ અને શત્રુને બાંધવા માટે પાશ તથા એક દિવ્ય કમળ આપ્યું છે. અગ્નિદેવે અત્યંત વેગવંતી અને દૈત્યોનો ઘાણ કાઢનારી એવી સાંગ, એટલે કે જેને આપણે સ્ફિયર કહીએ, ભાલો કહીએ, એવું અર્પણ કર્યું. વાયુદેવે બાણોથી ભરેલા ભાથા સાથેનું એક મજબૂત ધનુષ્ય આપ્યું છે, કે જે કોઈ બીજાથી તાણી શકાય તેમ હતું જ નહીં. ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી અત્યંત ભયંકર વજ્ર અને ઐરાવત હાથીના ગળામાંથી નીકળેલી દિવ્ય ઘંટડી આપી છે.
યમરાજ કાળ સમાન કાળ દંડ આપ્યો છે. બ્રહ્માજીએ ગંગાજળથી ભરેલું ઉત્તમ કમંડળ આપ્યું છે. કાળદેવે તેજસ્વી તલવાર અને ઢાલ આપી છે. વિશ્વકર્માએ અસુરોનો પ્રલય કરનારી કૌમુદકી ગદા, કુઠાર એટલે કે જે ફરસી કહીએ એ અને અભેદ કવચ આપ્યું છે. કુબેરે મદિરાથી ભરેલો સુવર્ણનો સુંદર પ્યાલો આપ્યો છે. સૂર્યદેવે પોતાના કિરણોનું તેજ આપ્યું છે. દેવીને તેજસ્વી બનાવવા. એટલે આ આકાશની દેવી, આ તેજ પુંજ પોતે દેવી મહાલક્ષ્મી દિવ્ય શસ્ત્રો સાથે તૈયાર થઈ છે. અને આપણે પણ આજ સમજવાનું કે જ્યારે આપણે ભેગા રહીશું ને, જ્યારે આ કલેક્ટિવ વિઝડમ, કલેક્ટિવ ચેતના, કલેક્ટિવ એનર્જી, કલેક્ટિવ કોન્શિયસનેસ જ્યારે આપણી સાથે હોય ને, ત્યારે કુદરત આપણી સાથે આપોઆપ થઈ જાય છે. અને જ્યારે દેવી સંપૂર્ણ રીતે સજ્જ થયા, ત્યારે આકાશમાં ઉભેલા દેવોએ તેમની સ્તુતિ કરી છે. બહુ સુંદર સ્તુતિ છે. અને દેવો કહે છે કે હે મંગળ રૂપ, હે કલ્યાણમયી ભગવતી અને જગતની માં, આપને અમે વારંવાર વંદન કરીએ છીએ. આપ જ શાંતિ, પુષ્ટિ, રુદ્રાણી, કાળરાત્રિ, ઇન્દ્રાણી, સિદ્ધિ, બુદ્ધિ અને વૈષ્ણવી છો. આપ પરાશક્તિ રૂપે પૃથ્વીમાં રહેલા છો, છતાં પૃથ્વી આપને જાણી શકતી નથી. આપ પૃથ્વીની અંદર રહીને તેને નિયમમાં રાખો છો. તે શક્તિને અમારા પ્રણામ છે. આપ માયામાં વસો છો અને જેને માયા પણ ઓળખી શકતી નથી, જે માયાને પ્રેરણા આપે છે, તેવા આપ મંગળ રૂપ શક્તિને અમે નમસ્કાર કરીએ છીએ. હે માતા, અમારું ભલું કરો. પેલો પાપી મહિષાસુર વરદાનથી અભિમાની બન્યો છે અને અમને સતાવે છે. તેને તમારા તેજથી મોહિત કરી તેનો નાશ કરો. આપ જ અમારું એકમાત્ર શરણ છો. દેવોની આ સ્તુતિ સાંભળીને માતા જગદંબિકાએ મંદ હાસ્ય કર્યું અને અભય વચન આપતા કહ્યું કે હે દેવો, તમે ભય છોડી દો. હું એ પાપી દાનવનો વધ કરીશ. અને આટલું કહીને દેવીએ એવું તે ભયાનક અટ્ટહાસ્ય કર્યું કે જેના નાદથી આખી ધરતી ધ્રુજવા લાગી. સમુદ્રોમાં ખળભળાટ મચી ગયો અને પર્વતો ડોલવા લાગ્યા. આ નાદ સાંભળીને દાનવો ત્રાસ પામ્યા અને દેવો જય હો, રક્ષા કરો એવો નાદ કરવા લાગ્યા. અને આ પ્રચંડ અવાજ સાંભળ્યો એટલે મહિષાસુરને થયું કે આ શું થયું છે. સ્વર્ગમાં બેઠો છે, દરબારમાં એના અવાજ આ પહોંચ્યો છે. પહેલા તો ક્રોધથી લાલચોળ થઈ ગયો અને પછી તેના દૂતોને તપાસ કરવા મોકલ્યા. દૂતો ચારે તરફ ગયા અને ત્યાં જોયું તો મહાલક્ષ્મી સિંહ પર વિરાજમાન છે અને ચાલી રહી છે ચારે તરફ. દૂતોએ આવીને જે વર્ણન કર્યું એ તો મહિષાસુરના કાળનું આમંત્રણ હતું. પણ તેની બુદ્ધિ ભ્રષ્ટ હતી. દૂતોએ કહ્યું કે મહારાજ, અમે એક એવી સ્ત્રી જોઈ છે જે સિંહ પર સવાર છે. એના 18 હાથ છે ને દરેક હાથમાં ભયાનક શસ્ત્રો છે અને વારંવાર દિવ્ય પાલામાંથી મધુપાન કરી રહી છે. તેનું રૂપ તો એટલું અદ્ભુત છે કે અમે અંજાઈ ગયા છીએ.
મહિષાસુર જે અત્યાર સુધી માત્ર સત્તાનો ભૂખ્યો હતો, હવે વાસનાનો શિકાર બન્યો છે. એને ભાન નથી રહ્યું કે જે સ્ત્રી રૂપ, જે શક્તિ રૂપ તેનો વધ કરવા માટે જન્મ્યું છે. તેના જ રૂપનું વર્ણન સાંભળીને એ મોહિત થઈ. મહિષાસુરે વિચાર્યું કે આવી સુંદરી તો મારી પટરાણી હોવી. એટલે મહિષાસુરના મનમાં દેવીના બાહ્ય સૌંદર્યને જોઈને એ પોતાના અંતની જગ્યાએ પોતાની તક જોઈ. અહંકાર આપણી સાથે આવું કરે છે. અને એટલે અંતે મહિષાસુરે તેના મંત્રીને મોકલ્યો કે જા આ સ્ત્રીને સમજાવીને મારી પાસે લાવ, મારે તેની સાથે લગ્ન કરવા. વિચારો જરા કે જે જગતની જનેતા છે તેને એક અસુર લગ્નનો પ્રસ્તાવ મોકલે છે. આ જે છે ને એ જ અહંકારનો અંધકાર છે. એટલે આજનો જે અધ્યાય છે ને એનો મર્મ એટલો જ ઊંડો છે જેટલી દેવીના શસ્ત્રોની ધાર. કે જ્યારે દેવોએ પોતાના આયુધો દેવીને અર્પણ કર્યા, એ માત્ર શસ્ત્રોનું દાન નહોતું, પણ એ એમના અહંકારનું સમર્પણ હતું. અને આ આપણને શીખવે છે કે જ્યારે આપણે આપણી આવડત, આપણી સંપત્તિ અને આપણી શક્તિને કોઈ ઉમદા કાર્ય માટે ઈશ્વરના ચરણોમાં ધરી દઈએ છીએ, ત્યારે જ તે બ્રહ્માસ્ત્ર બની જાય છે. શરણાગતિ બહુ મહત્વની વાત છે. બીજી તરફ મહિષાસુરનો મોહ છે ને એ આપણને ચેતવણી આપે. જીવનમાં ઘણીવાર આપણી સામે આવતી જે મુસીબતો છે ને એ ચેતવણીઓ હોય છે, પણ આપણને તક જેવી લાગે. અને આપણો જે અહંકાર છે, આપણું હું પણ એ આપણને એ સત્ય જોતા અટકાવે છે. આધ્યાત્મિક સંદેશ અહીંયા એ છે કે માં શક્તિનું જે અટ્ટહાસ્ય છે એ આપણની અંદરની જાગૃતિ તરફ જવાની વાત છે. અને જો આપણે આ મહિષાસુરની જેમ આપણી વાસનાઓ અને અહંકારના પડદાને હટાવી નહીં શકીએ ને, તો આપણે એ શક્તિને ઓળખી જ નહીં શકીએ. એટલે શરણાગતિ એ હાર નથી, પણ વિજયની તૈયારી. આપણા બધાની અંદર એ જ શક્તિ વ્યાપ્ત છે. અંદર કે પટખો આ સમજવાનું છે. એના વિશે જરૂરથી ચિંતન કરજો. આજે બસ આટલું. તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.